જય કુકાર મેડીમાં દારૂ પીવાવાળા દારૂ બંધ કરીને માતાજીના સાનિધ્યમાં સેવા કરે છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું। જય માતાજી। દારૂ પીતા તોય મેં સગાઈ કરી નાખી હતી, પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે। પણ અત્યારે જ્યારે મારી મમ્મી અહીંયા આવવા રહ્યા ને ત્યારે મને કીધું કે તું અહીંયા જાજે, તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે, તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે। અને હું બહુ રોતી માં, બહુ રોતી, મને એમ થતું કે માં હું ક્યાં જઈશ, પણ તમારા શરણામાં આવીને એટલે અમારે બહુ શાંતિ છે, બહુ શાંતિ છે। અને એટલું શાંતિ છે ને માં, તો હું ગમે ત્યારે તમને યાદ કરું ને તો બસ તમારી શાંતિ મળી જાય ને એટલે એમ થાય કે માં મળી ગયા, માં મળી ગયા। અને મારે માયકમાં બોલવાનો મોકો મને નહોતો આવતો, આજ મને મળી ગયો માં, મને મોકો મળી ગયો। રામ માળી રામ। અત્યારે મારા ઘરવાળાને મેં કીધું તમે જાઓ બોલવા, તો કે હું અહીંયા સેવા કરું, મારે નથી જવું કે રામ માળી રામ કે, તો હું કહું હું જઈને કહી આવું। જે પેલા દારૂ પીતા હતા સેવક થઈ ગયા। હા અને અત્યારે ઈ જાય ને ગમે ત્યાં તો મારે કાંઈ ચિંતા નહીં, ભલે તમારું નામ લઉં એટલે મારે શાંતિ થઈ જાય। મારા સાસુએ તો બહુ પૈસા બગાડ્યા, અહીંયા જાય ને ત્યાં જાય, હુંયથી કંટાળી ગયા હતા હાવ ભવાથી તો હાવ, પણ એક જ રવિવાર આવ્યા ને માં એટલે હાવ શાંતિ થઈ ગઈ। મેં કોઈ વિધિ બતાવી હતી, માતાજીએ કઈ બતાવ્યું તું તમને? વિધિ બતાવી હતી વારો કારણ એવું કાંઈ નહીં, પણ મારા ઘરવાળાના સપનામાં તમે આવ્યા હતા એકવાર। હા પછી માં તમે જગાડતા રાતે કે ચાલ દીકરા તારે બારે જવાનું છે એમ। આ દારૂ છોડાવવા માટે કેટલી જાતની વિધિઓ કરાઈ હશે બુઆ જોડે, લીંબુ વાર્યા ના કરી દોણા ખવડાયા મોરસ। જ્યારે મારા સાસુએ જેની આગળ વિદ્યા કરાવી હતી ને માં, ઈ આવ્યા હતા અમાર ઘરે થોડાક દી પહેલા જ, તો અમે જ કીધું અમારે હવે કાંઈ નથી કરવાનું। મારા સાસુએ ના પાડી દીધી કે હવે અમારી વહુ કરશે ને એમ જ કરવાનું છે, મારે ક્યાંય નથી જવું, અમારી રામવાડી મેરડીમાં ખુખારમાં બારે જા ધામવાળા આવું રાખવાનું। રામ મારી રામ। મારું ગામ જાસલપુર કરી જો, જાસલપુર માર્યા, મારું નામ સુભાષ નાડિયા મારી હું એ છેલ્લા 1 વર્ષથી આવું છું। હું મોસ મટન 2 ટાઈમ ખાતો હતો, છેવટે મારા ઘરે સબ્જી બનાવી તો હું બહાર જઈને 200, 250, 300, 500 નું મટન ખાઈ લઉં પણ મને મટન વગર તો ચાલતું આજ છેલ્લા 1 વર્ષથી મારી જીભે અડાડ્યું મારા ઘરમાં બને પણ 95% મારી બંધ થઈ ગયું। 5% મારી વાર તહેવાર કોઈક ટાઈમ મારી બનાવી દે મા બાપ, એ બી મને વિશ્વાસ છે તારા ઉપર સુધરી જશે મારી। કેટલા સમયથી ખાતા હતા આગળ? 1 વર્ષ છેલ્લા 1 વર્ષથી બંધ છે। ખાતા હતા કેટલા સમય? બચપનથી મારી જાનથી સમજણ આવી ત્યાંથી મારે દરરોજ? હા, 2 ટાઈમ મટન, મચ્છી મટન ઘરે સબ્જી બનાવી તો બહાર જઈને મચ્છી મટન ખાઈ આવું। અત્યારે બંધ થઈ ગયું 1 વર્ષથી? અત્યારે એક જીભે અડાડ્યો ને મારી જોવું તો મને ચિત્રી ચડાવ મારી રામ મારી રામ। અને મારી બંધ કર્યા પછી જીવનમાં કેટલો બદલાવ આવ્યો? મારી ઘણો અનુભવ, મારી કહું તો મને રાતો જતી રહું મારી તારા જોડે મારી। અને આજ મને નક્કી કરીને આવ્યો તો મારી ખુખાર મેળી જોડે સાક્ષાત મારે વાત કરવી છે। અને આજ મારો અનુભવ મારી કહું ને તો મારી જગતનો કોઈ વિશ્વાસ નહીં કરે મારી। આજ ચૂંટણીમાં મને દેખાય છે કે આજ સપનામાં મારી, અને આજ નક્કી કરીને આવ્યો મારી માં જોડે આજ મારે વાત કરવી છે મારી। ગઈકાલ રાત્રે? હા, આજ ચૂંટણીમાં દેખાય, આ ચૂંટણી ચળક મળતી ચૂંટણીમાં દેખાઈ મારી, તો મારી બહુ દાડે દેખીને ચળક મળતી ચૂંટણી દેખાય, આજ ચૂંટણી મને દેખાઈ રાતે। આજે ચૂંટણીમાં આવ્યા માતાજી। ગામ સેવાલિયા, તાલુકો ગલતેશ્વર, જિલ્લો ખેડા। મારું નામ રવિ છે। હું 12મા મહિનામાંથી તમારા સાનિધ્યમાં રવિવાર ભરવા આવું છું, અને પહેલાં હું માંસ, મટન, મચ્છી બધું એવું ખાતો હતો, પણ તમારા વિડીયો પ્રવચન જોઈને બધું બંધ કરી દીધું। અને માં તમે 2-3 વાર સપનામાં આવ્યા છો મને દર્શન આપવા માટે, અને તમે જે બી પ્રવચનમાં શિક્ષા આપો છો ને એ પ્રતાપે હું એ જ લાઈન પર ચાલું છું। માં નવો ઉત્સાહ છે કંઈક જીવનમાં, કેવો કંઈક નવું આગળ કરીશ, ભક્તિ ભાવમાં રંગાયા, પણ ધીરે ધીરે ક્યારેય કોઈ માંસ મટન ખાતું હોય, દારૂ પીતું હોય એવાનો સંગ બહુ કરવો। કોઈક હોટલમાં જઈને લાવ જોડે ખાલી બેસીશ એવી રીતે બેસવાય નહીં જવાનું। બેસો તો પ્રભાવ પડે, સંગ એવો રંગ ચડે ને, એટલે આપણે એવી જગ્યાએ નહીં જવાનું। હું તો કોઈ એનું કદાચ શું કહું, હવે આ ચમના લોકો ખાતા હશે એ જ ખબર નહીં પડતી।
એને ચમનું ભાવતું હશે એ જ નહીં ખબર પડતી. પણ આવા ભગવાનની આ પ્રકૃતિની લીલા બધી કામ કરે છે એટલે હવે બરોબર છે. પણ હવે પછી ક્યારે જીભ ઉપર અડાડતા નહીં. બરોબર ને? પરિવારમાં ખાતા હોય તો પરિવારમાં સમજાવવા કે નહીં ખાવું, અને ના માને તો પરાણે તે મન પ્રાર્થના કરીને ધીરે ધીરે પ્રેમથી સમજાવવા. એક દાર તો બધાય મોની જશે. હા માં. ભલે રામ. રામ. અને મારે છે ને તમારા મતલબ ચરણ પ્રસ કરવાનું બહુ જ પેલું હતું કે માતાના ચરણ પ્રસ કરું, પણ નહોતું અવાતું. તો પછી તમે સપનામાં આવી અને તમારી એન્ટ્રી પડી ને તો પછી મેં તમારા ચરણ પ્રસ કર્યા. બસ. અને તમે 2-3 વાર મને સપનામાં આવ્યા. એક વાર તો છે ને તમારા દીકરાના સ્વરૂપમાં આવીને તમે મને 10ની નોટ આપી. 10 રૂપિયા આલ્યા. હા માં. ભલે રામ. અને એક વાર છે ને તમે વારના લીધા મારા, અને એવું કીધું કે તું મને બહુ વાલો લાગે છે, એવું કીધું. તું ને આખા જેટલા તારા જેવા ભાવિક ભક્તો છે બધા મને વાલા લાગે. પણ વિશેષ જો સપનામાં જઈને આવું કહેતી હોય કે તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને ચાહું છું. જેનું મન બોળ્યું છે, જેનું હૃદય કોમલ છે ને એવા ભક્તોને હું ખૂબ ચાહું છું. અને એક વખત જો કદાચ મારી ચાહના તમે કરી જુઓ અને પછી જો હું તમને ચાહતી થઈ જાય ને તો દુનિયા ભૂલી જશો. ગોડા દુનિયા. રામ માળી રામ. કોઈની જરૂર નહીં પડવા દઉં. મેલડી એવી છું. ભલે રામ. ખૂબ આશીર્વાદ. માડી મેં 1.5 વર્ષથી આવું છું, ગામ કલ્યાણપુરા. સ્નેહા મારું નામ. માડી મારા ધણી મહિનાથી દારૂ છોડી દીધો છે માં, અને માંસ મઠ્ઠી બટન મેં 1.5 વર્ષથી બંધ કરી દીધું છે માં. આગળ કેટલા સમયથી પીતા હતા એ દારૂ? ખાસું બહુ વર્ષથી માડી. અને ભુવા જાગરે તો કહેશે કે નહીં ભૂલે દારૂ, અને દારૂ ભૂલે માડી તો મગજ પણ ફેલ થઈ જાય અને ખેંચ પણ આવી જાય માં, અને ખેંચ પણ નહીં આવી અને મગજ પણ ખ્યાલ નહીં થયું માં. આગળ તમે જે ભુવન બતાવ્યું એ પણ એવું કહેતા હતા કે નહીં જ છોડે એમાં દારૂ? નહીં છોડે માડી એવું કહેતા હતા માં. મારે જતામાં આવે પછી કેટલા સમયમાં છોડી દીધું? આ મહિનામાં જ છોડી દીધું માડી. એક જ મહિનામાં? હા, એક જ મહિનામાં. બરોબર. અને માંસ મટન પણ છોડી દીધું? હા, મેં તો બધું જ છોડી દીધું માં. ભલે રામ. આટલા વર્ષોથી જે નતા છોડતા, ભૂવા કર્યા, બધું કર્યું, મારા ધામમાં આયા અને કેટલા સમયમાં છોડી દીધું? મહિનામાં જ માડી. એક જ મહિનામાં? આ ચૈતર મહિનો બેઠો માડી, ત્યાં મહિનામાં જ છોડી દીધું માડી. તો ચૈતર મહિનામાં મારા ધામમાં જે ભાવિક ભક્તો આવતા ને જે મને મોને છે ને જે મારી વાતો હોંભરે છે ને, પ્રવચન હોંભરે છે ને, એના આ ચૈતર મહિનામાં એમની માતા કંકુના પગલે એમના ઘેર આવીને બધા કોઈ બાકી નથી. જે મને મોને છે ને, મારી વાતો ને મોને છે ને, એ બધાના ઘેર આ ચૈત્રના દાડે દરેકની માતાઓ આવીને, એટલે તો દારૂ પીને ચૈતર પહેલા બંધ કરી દીધો. હા માડી, ચૈતર મહિના પહેલા જ બંધ કરી દીધો. એ તમારી માતા આવવાની હતી ને એટલે માતાએ બંધ કરાયો. હા માડી. ભલે રામ. આશીર્વાદ. અને માડી તમારા પારે મારા ધણીને પજે લગવાડા લાઈસમાં. કોઈ વાંધો નહીં. રામ રામ માડી.